Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. ગુજરાતીઓને અભણ ગયા અને બસ એક જ વાક્યએ આખી ચૂંટણીનો ખેલ બદલી નાખ્યો। હવે આ ફૂલ ટોસ પર ભાજપ સિક્સર મારશે કે કોંગ્રેસ ક્લીન બોલ થશે। નમસ્કાર, હું દેવ ખત્રી, સ્વાગત છે આપનું યોર ન્યૂઝના પ્લેટફોર્મ પર। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરળના ચૂંટણી પ્રચાર દરમિયાન એવું નિવેદન આપ્યું કે ગુજરાતીઓ અભણ છે। People who are illiterate in Gujarat. બસ આ એક જ લાઈન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ અને ગુજરાતમાં રાજકીય તાપમાન એકદમ વધી ગયું। ખડગે શું કહેવા માંગતા હતા? કેરળના મતદારોને સંબોધતા તેઓએ કહ્યું કે આ કેરળ છે, અભણ ગુજરાતીઓ નથી કે પ્રચારથી અંજાઈ જશે। પણ રાજનીતિમાં શબ્દોનું વજન હોય છે અને અહીં શબ્દો બુમરેંગ બની ગયા। હવે ભાજપે આ મુદ્દાને હાથમાં લઈ લીધો છે અને એકદમ આક્રમક મૂડમાં આવી ગઈ છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સ્પષ્ટ કહ્યું, કોંગ્રેસ ગુજરાતીઓની માફી માંગે। गुजरात कांग्रेस અને મલ્લિકાર્જુન ખડગે જો આ મામલે માફી નહીં માંગે તો પછી ગુજરાતની જનતા પોતાનો કરારો જવાબ આપશે। ફરીથી રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે કુછ 6.5 કરોડ ગુજરાતી નહીં, દેશ વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓની માફી માંગે। ખડગેજી આનો જવાબ આ બંને ગુજરાતીઓ તમને ભારે પડશે, લખવો તો લખી રાખજો। સાંસદ ધવલ પટેલે કહ્યું, આ નિવેદન કોંગ્રેસની માનસિકતા બતાવે છે। આ પાછું કોંગ્રેસના નેતાઓએ પોતાના દિલમાં, પોતાના મનમાં જે આપણા ગુજરાતી અને ગુજરાત વિશે જે ઝેર છે, જે નફરત છે, એ પાછી જાહેર કરી કે ગુજરાતીઓ બધા અભણ છે। અને પ્રવક્તા અનિલ પટેલે પણ ખડગે પર જોરદાર પ્રહાર કર્યો। હવે સવાલ એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ આ મુદ્દાનો કેટલો ફાયદો ઉઠાવશે? કારણ કે રાજનીતિમાં આવી ઇમોશનલ લાઈન વોટરને સીધી અસર કરે છે અને કોંગ્રેસ માટે હાલ સ્થિતિ કફોડી બની ગઈ છે, કારણ કે એક તરફ બચાવ અને બીજી તરફ ભાજપનો હુમલો। તો શું ખડગેનું એક નિવેદન ગુજરાતમાં કોંગ્રેસને ભારે પડશે કે પછી કોંગ્રેસ આ નુકસાન કવર કરી શકશે? આવી જ માહિતી માટે જોડાયેલા રહો યોર ન્યૂઝ સાથે। હું દેવ ખત્રી, ધન્યવાદ।